નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો શહેરના કોયલી ખાતે કરોડોના જપ્ત કરાયેલા દારૂ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। વડોદરા શહેરના ડીસીપી ઝોન 1, 2, 3માં આવતા 14 પોલીસ સ્ટેશનમાંથી જપ્ત કરાયેલા 4 કરોડના ઉપરના મુદ્દામાલ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। ત્યારે ડીસીપી ઝોન 1 જગદીશ ચાવડા સહિત ત્રણેય ઝોનના એસીપી, 14 પીઆઈ, પીએસઆઈ સહિત એસડીએમના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામની ઉપસ્થિતિમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। કહેવાઈ રહ્યું છે કે આ વર્ષનો સૌથી મોટો દારૂનો નાશ કહી શકાય। રિપોર્ટર રાહુલ રાજપૂત। સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત અભિયાન અંતર્ગત વડોદરા શહેર પણ સ્વચ્છ બને એના અભિયાનના ભાગરૂપે માનનીય પોલીસ કમિશનર શ્રી સેક્ટર સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના મુજબ આજરોજ જવાહરનગર પોલીસ સ્ટેશનના કોયલી મુકામે સમગ્ર શહેરના ઝોન 1, ઝોન 3 અને ઝોન 4ના વિદેશી દારૂના મુદ્દામાલની કાર્યવાહી આપ જોઈ શકો છો અત્યારે ચાલુ છે। પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ મૂકવાના ઘણા બધા પ્રશ્નો હોય છે, જેથી નામદાર કોર્ટને અમારા અધિકારીઓ દ્વારા એપ્રોચ કરતા કોર્ટ દ્વારા એના મુદ્દામાલ નાશના હુકમ આવ્યા પછી આજરોજ વડોદરા શહેરના કુલ 2025-26ના 313 કેસના 1,33,909 બોટલ અને 4 કરોડ 1,70,051 રૂપિયાના મુદ્દામાલનો નાશ જે છે એનું એક સંયુક્ત અભિયાન આજે હાથ ધરવામાં આવ્યું છે। Subscribe now and press the bell icon. Never miss an update.